નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। લોકસભામાં વિરોધ પક્ષની ધાંધલ ધમાલ વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપરનો ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં સરકારને સફળતા મળી હતી, પરંતુ ભોજન સમય અગાઉ ગૃહ 2 વખત મુલતવી રખાયા બાદ છેવટે આખા દિવસ માટે કામકાજ બંધ રાખવાની ફરજ સભાપતિને પડી હતી। કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આરજેડીના સાંસદ દ્વારા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોશિશ એટલી વિક્ષેપબદ્ધ હતી કે છેવટે ગૃહ આખા દિવસ માટે મોકૂફ રાખવું જ પડ્યું। બીજી બાજુ રાજ્યસભામાં પ્રશ્નકાળ ખૂબ સંતોષપૂર્વક ચાલ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા સહિતના મંત્રીઓ તરફથી સાંસદો દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નની માહિતી આપી હતી। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સર્વોચ્ચ અદાલતને તાકીદની અરજ કરાઈ છે કે એરસેલ મેક્સિસ કેસના આરોપી મુરાસોલી અને કલાનિધિ મારનની ટાંચમાં લેવાયેલી સંપત્તિ છૂટી કરવી નહીં। મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેહરની ખંડપીઠ દ્વારા આ રજૂઆત સામે સરકારી વકીલ આનંદ ગ્રોવરને કહેવાયું હતું કે સંપત્તિ છૂટી કરવા ઈચ્છતા નથી તો વ્યવસ્થિત અરજી દાખલ કરો। 2G કૌભાંડની તપાસ માટે રચાયેલી વિશેષ અદાલત દ્વારા મારન બંધુઓને સજા ફટકારવા પાત્ર પુરાવાના અભાવે છોડી મૂકવાનો હુકમ કરાતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તાબડતોડ સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યું છે। હવે 8મી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે। તમિલનાડુમાં એન્નોર અને ચેન્નઈના દરિયાકાંઠે ખનીજ તેલના ઢોળાયેલા રગડાની સફાઈનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે। 6 દિવસના સફાઈ અભિયાનમાં દરિયાના પાણી ઉપર તરતો 116 ટન જેટલો તેલનો કાળો કીચડ ઉલેચવામાં કોસ્ટગાર્ડને સફળતા મળી છે। શનિવારે ચેન્નઈથી દરિયામાં 30 કિલોમીટર દૂર 2 જહાજ અથડાતા ખનીજ તેલ ઢોળાયું હતું, જેની સફાઈ કરવા માટે કોસ્ટગાર્ડના વિશેષ દળ દ્વારા કામ શરૂ કરાયું હતું। તેલની ચીકાશ પાણીની સપાટી પર છવાયેલી હોવાથી દરિયાઈ જીવ સંપત્તિને કેટલું નુકસાન થયું તેની મોજણી હવે હાથ ધરાશે। આસપાસના દરિયા કિનારાઓની રેતી અને માટીમાંથી તેલની અસર જતા કેટલો સમય લાગશે તે જોવું રહ્યું। રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ગુજરાત યુનિવર્સિટીનો 65મો પદવીદાન સમારોહ યોજાયો હતો। વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સમાજમાં યોગદાન આપવા અપીલ કરી હતી। સાથે સાથે પોતાનો રોજગાર ઊભો કરીને અન્યોને રોજગાર અપાવી શકો તેવી સક્ષમ કેળવવા અપીલ કરી હતી। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સકારાત્મકતા સાથે સમાજ વિકાસથી રાષ્ટ્ર વિકાસમાં સહભાગીદારી થવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખામાં ગોલ્ડ મેડલ મેળવનાર કેટલાક વિદ્યાર્થીઓએ તેમના પ્રતિભાવ આપ્યા હતા। આ સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવનાર શિવાની પટેલ નામની વિદ્યાર્થીનીના આજે જ લગ્ન હોવાથી છતાં તેણે એ શિક્ષણને અને કન્યા કેળવણીને પ્રાધાન્ય આપી પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહીને ગોલ્ડ મેડલ સ્વીકાર્યો હતો। બધાને હું રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કેટલાક દીકરા દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે, એમાંથી પણ કેટલાક દીકરા દીકરીઓએ વિદ્યાર્થીઓએ એક કરતાં વધારે 2, 3, 4, 5, 6 ગોલ્ડ મેડલ મેળવ્યા છે। એમને, એમના શિક્ષકને, એમના મા બાપને પણ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એડમિશન લીધું ત્યારથી એટલે ફ્રોમ ધ ડે ફર્સ્ટ 5 થી 6 કલાકની મહેનત સતત અને પૂરા તમામ લો શાખાના જે પણ નોલેજ એટલે બુક્સ છે કે રતનલાલ ધીરજલાલ છે એ બધી બુક્સ છે એ રિફર કરે અને એમાંથી મેક્સિમમ કન્ટેન્ટ મેળવી અને પછી આગળ વધે તો એ લોકો માટે વધારે બેનિફિટ છે। Just keep on doing your work. When जब मुझे मूड कोर्ट कंपटीशन मिला था तभी डैडी ने कहा था नो बेटा इट्स नॉट द एंड, कीप ऑन डूइंग एंड सी द रिजल्ट। इसको गोल मत बनाओ, इट विल फॉलो यू डोंट फॉलो दिस। अपना काम जो हाथ में लिया है वो कंप्लीट करो विद द बैलेंसिंग लाइफ। उसको बहुत इजी मत बनाओ, लाइफ को बहुत हार्ड मत बनाओ। जो काम हाथ में उसको अटमोस्ट सिंसेरिटी से कंप्लीट करो, दिस विल फॉलो। એકચ્યુઅલી મારા બંને ઘરેથી મને એટલો સપોર્ટ છે કે ના મને ઘરની બહાર બી આવવા દીધી અને મને આવી રીતે મેડલ લેવા બી આવી દીધી અને હું રિટર્ન થઉં છું હવે મેરેજમાં મારા। આ સાથે જ આ સમાચાર બુલેટિન સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।